ચૈત્રી દનૈયા કોને કહેવાય? જેની અંદર ચૈત્ર મહિનાની વદ પાંચમથી લઈ અને ચૈત્ર મહિનાની વદ બારસ હોય, એટલે કે એ 8 દિવસનો જે સમયગાળો છે એને ચૈત્રી દનૈયા કહેવામાં આવે છે. ઘણી વખત એવું બનતું હોય કે જે આપણા ગુજરાતી કેલેન્ડર પ્રમાણે કોઈ તિથિ છે એ ડબલ આવે તો ચૈત્રી દનૈયા એક કરતાં વધી જતા હોય છે. ઘણી વખત દનૈયા ઘટે છે, એટલે કે એક તિથિનો ક્ષય આવતો હોય. આ વર્ષની વાત કરવા જઈએ તો આ વર્ષના ગુજરાતી કેલેન્ડર પ્રમાણે કોઈ એક્સ્ટ્રા તિથિ નથી, વધારાની તિથિ નથી અથવા તો ક્ષય નથી, એટલે 8 દનૈયા છે એ પરફેક્ટ છે. હવે આ જે 8 દનૈયા પરફેક્ટ છે એની અંદર વાત કરવા જઈએ તો આજે ચૈત્ર મહિનાની વદ પાંચમ છે. દનૈયા જે ટોટલ 8 હોય છે અને જે ચોમાસાના નક્ષત્ર હોય છે એવરેજ 15 દિવસનું નક્ષત્ર હોય તો 8 દનૈયા પ્રમાણે 4 મહિના ચોમાસાના થતા હોય છે. જો 8 દનૈયા સારા જાય તો 4 મહિના દરમિયાન સારા વરસાદના સંકેતો આપણે મળતા હોય છે. જેમાં ખાસ કરીને જોવા જઈએ તો એક દનૈયું બરાબર એક નક્ષત્ર જો આપણે ગણીએ છીએ તો એ પ્રમાણે દનૈયું કોને સારું ગયું ગણાય? તો કે ચૈત્ર દનૈયા દરમિયાન કોઈ જ પ્રકારનો ઝાકળ વરસાદ આપણે ન થવો જોઈએ, એટલે કે ઝાકળ ન આવવું જોઈએ. આમ પણ અત્યારે કોઈ ઝાકળની હમણાં કોઈ શક્યતાઓ નથી. બીજા નંબરની અંદર પવન છે એ સાધારણ હોવો જોઈએ, ન તો વધારે ઓછો અથવા તો વધારે ઝડપથી પવન પણ ન ફૂંકાવો જોઈએ. જો વધારે ઝડપથી પવન ફૂંકાય તો પણ દનૈયું નબળું ગયું ગણાય છે. એ સાથે જે ચૈત્ર મહિના દરમિયાન આકાશ છે આમ તો સંપૂર્ણપણે ખુલ્લું રહેવું જોઈએ, એટલે કે એમાં વાદળછાયું વાતાવરણ ન થવું જોઈએ. માની લઈએ કે કોઈ વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ થયું તો એ વિસ્તારમાં ચૈત્ર દનૈયું નબળું ગયું ગણાય. એ સાથે માવઠાના ઝાપટા પણ ન પડવા જોઈએ. જો ચૈત્ર દનૈયા દરમિયાન માવઠાના ઝાપટા પડે છે તો એ દનૈયું ફેલ ગણાય, એટલે કે જે વિસ્તારમાં ઝાપટા પડ્યા હોય એ વિસ્તાર માટે દનૈયા નબળા ગયા ગણાય. જો કે આમ જોવા જઈએ તો ગુજરાત પણ વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટું છે. ઘણી વખત એવું પડે કે બને કે 1-2 જિલ્લાની અંદર માવઠાના ઝાપટા પડે તો એ જિલ્લા પૂરતો એ પછી ચૈત્ર દનૈયામાં એ નક્ષત્ર હોય એ આપણે નબળું જોવા મળે છે. માની લઈએ કે આજે પેલું દનૈયું છે, ચૈત્ર મહિનાનું આજે પેલું દનૈયું ને આજે પેલું દનૈયું છે એ 2 જિલ્લાની અંદર એમાં ઝાપટા પડ્યા હોય, બીજા વિસ્તારોમાં સારું રહ્યું હોય તો પછી જે પેલું નક્ષત્ર હોય છે એ 2 જિલ્લામાં પછી એમાં ઓછો વરસાદ પડે અને બીજા વિસ્તારમાં સારો વરસાદ પડે એવા સંકેતો મળતા હોય છે. એટલે ચૈત્ર દનૈયા આ રીતે જોવામાં આવે છે.